ઉપરકોટ કિલ્લાની અંદર એન્ટર થઈએ છીએ અને તમે જોઈ શકો છો ઘણી બધી લાઈન બી છે, પણ આપણે ગાઈડ લીધો હતો તો જેના કારણે આપણે ડાયરેક્ટ એન્ટર થવા મળે છે. તમે ગાઈડ લેશો તો તમારે ડાયરેક્ટ એન્ટર થવા મળે છે. ટિકિટ વાળી છે તમારે ટિકિટ લેવાની રહેશે, બાદ અંદર જવાનું રહેશે. ઉપરકોટની અંદર આપણા મિત્રો બધા તૈયાર થઈ જશે અને ટિકિટને બધું લઈ લીધું તમે જોઈ શકો છો. અને અહીંયા આપણે અંદર એન્ટર થઈએ છીએ હવે. અને આનો ટોટલી ઇતિહાસ તમને આજે કહીશું અમે. આપણે કિલ્લો જોવા જઈએ છીએ. ઓરિજિનલ ગામ આખું જુનાગઢ કિલ્લાની અંદર બનાવેલ છે ચંદ્રગુપ્ત મૌર્ય અને ઉદયસ્કંદ યાદવના સમયમાં. જૂનામાં જૂનો ગઢ એટલે આખા ગામનું નામ પડી ગયું જુનાગઢ. ઉદયસ્કંદ યાદવ એટલે કૃષ્ણ ભગવાનના નાના અને કંસના પિતા, અને ચંદ્રગુપ્ત મૌર્યના સમયનો એટલે કેટલો જૂનો થયો તમને ખ્યાલ આવી ગયો છે. હવે પહેલાં તમને વાત કરું અને શા માટે બનાવ્યું હતું. જે કોઈ ગિરનાર પર્વતની અંદર યાત્રા કરવા આવતા ને યાત્રાવાસી એ લોકોને આરામ કરવા માટે, એટલા માટે ગમે ત્યાં ગમે એ કિલ્લો જોવા જાવ ને તમે, ગોલ ગેટ હોય અહીંયા નજર કરો તોરણ દ્વાર છે, એટલે કે આપણે કોઈ મંદિરમાં પ્રવેશ કરતા હોય એવો દરવાજો છે. હવે એવો દરવાજો રાખવાનું કારણ ખ્યાલ આવી ગયો. આ યાત્રાળુઓ માટે બનાવ્યો હતો. પછી આની અંદર રેતે રેતે આખું ગામ બન્યું જુનાગઢ. પછી એની અંદર રાજા મહારાજાઓ એવા બધા આપણા હિન્દુ રાજપૂત દરબાર રાજ્ય ચિહ્ન છે, ઢાલ અને તલવાર આપણા હિન્દુ રાજાઓની નિશાની ખ્યાલ આવી. 4.5 કિલોમીટરની આખી બાઉન્ડ્રી બનાવી. ક્યાંયથી કોઈ વ્યક્તિ આવી ન શકે, ક્યાંયથી કોઈ જઈ ના શકે. આવવા જવાનો એક જ દરવાજો. જેટલા રાજાએ રાજ્ય કર્યું બધા રાજપૂત દરબારમાં છેલ્લા રાજા રા માંડલી 530 વર્ષ પહેલા 1470ની સાલમાં નરસિંહ મહેતાના વખતમાં અહીંયા બનાવ્યા છે હનુમાનજી, બાજુમાં બનાવ્યા છે ગણપતિ. હવે આનું બીજું નામ ખ્યાલ કરજો. એક ગિરિદુર્ગ નામનો આખો પર્વત હતો, એક જ પર્વત કાપીને બનાવેલ છે, એટલે ખ્યાલ કરો. હમણાં આપણે આગળ વધશું 155 ફૂટ ઊંચાઈ ઉપર વયા જશું. પર્વત ઉપર બીજું નામ પડ્યું ઉપર કોટ. આ બે નામ ખ્યાલ આવી ગયા. હવે ખાસ દર્શન કરજો 1470 નરસિંહ મહેતાના સમયની હનુમાનજીના ગણપતિ. તો તમે જોઈ શકો જે વાત કરી હનુમાનજીની અહીંયા મૂર્તિ આવેલી છે. જય શ્રી હનુમાન દાદા. હા, અત્યારે આપણે અંદર એન્ટર થઈ ગયા છે. શા માટે કઈ રીતના છે? 5 વર્ષથી કિલ્લો બંધ હતો, આખું રિનોવેશન કામ થયું. આ ગેટ નવા છે. હમણાં જૂના ગેટ તમને અંદર બતાવીશ. 1162 વર્ષ જૂના છે. હમણાં તમને બતાવીશ, જોવા લઈ જાય. ખ્યાલ કરજો, ગુજરાત પાટણના રાજા થઈ ગયા સિદ્ધરાજ, કિલ્લાના રાણી થઈ ગયા રાણક. એ રાણક દેવીને લેવા માટે જે તે સમયમાં યુદ્ધ આવેલું, તે સમયમાં દરવાજા 12 વર્ષ સુધી બંધ થયા હતા. આખું જુનાગઢ ગામ કિલ્લાની અંદર એને ખાવા માટે 12 વર્ષ સુધી અનાજ આવેલું. તો વિચાર કરો અનાજના ભંડાર કેવડાય છે. હમણાં જોવા લઈ જઈશ ત્યાં તમને સમજાવી છે. અનાજ થઈ ગયું 13મા વર્ષે પૂરું. બે ભાણે જતા સગ્ગા દેસડ અને વિસડ, અહીં બાજુમાં 14 કિલોમીટર વંથલી ગામ છે. બે ભાણેજોને બારે અનાજ લેવા મોકલા. તે સમયમાં સગ્ગા ભાણેજો ફૂટી ગયા. સિદ્ધરાજ સોલંકીએ લાલચ આપી કે તમને મારી નાખું, તમને ફાયદો નહીં, મને ફાયદો નહીં. વાત માનો તો કે શું, અનાજની બદલીમાં મારી સેના લઈ જાઓ. મામા ઉપર દગો કરો. મામાએ મગાવેલું અનાજ આવી ગયું એમ કરીને જુનાગઢના દરવાજા ખોલાવો તો રાજગાદી તમારી, રાણક દેવી અમારી. ભાણિયા ફૂટ્યા. આપણા ગુજરાત કાઠિયાવાડમાં મશહૂર કહેવત, ઘર ફૂટે ને ઘર જાય. આ દરવાજા બે ભાણેજા ખોલાવ્યા હતા. એક પછી એક કોઠ અંદર જતી હતી. જો વચમાં ગોલાયો દેખાય છે બે. ત્યાં ચોકીદાર બેઠતા, દુદા હમીદાર નામના ચોકીદારે દિમાગ વાપર્યો. દુદાભાઈ તો કમીરભાઈ કોઠો જાય છે ને, મારો ભાલુ મારશું. અનાજ હશે તો ધૂળની કોને ઢગલો, દુશ્મન હશે તો આગળ ફૂટશે લોહીની ધાર. ભાલુ માર્યું, લોહીની ધાર ફૂટી. દગો કરી સિદ્ધરાજની સેના અંદર ઘૂસી ગઈ. હમણાં તમને રાણકદેવીનો મેલ જોવા લઈ જઈશ ને, ત્યાંની આખી કહાની સમજાવીશ. એના બે દીકરાઓને માર નાખ્યા અને પતિને માર નાખ્યા, તમને ત્યાં સમજાવીશ. આ તમારે અત્યારે ખ્યાલ કરવાનો છે. કેટલા વર્ષ બંધ રહ્યા? 12 વર્ષ. હા, તો તમે જોઈ શકો છો આ જે ગેટ છે ને 12 વર્ષ બંધ રહ્યો ગેટ. રાજાએ રાજ્ય કરી બધાયના એક રાજા એવા થઈ ગયા જેમના માં ખોડિયાલે 7 દર્શન લીધા. બધાને નામ ખ્યાલ છે. કાઠિયાવાડના સિંહ કહેવાતા રા નવગણ. જીભની માનેલી બેન હતી જાહલ, દેવાય તાહિરની દીકરી.
અહીં કાઠિયાવાડમાં દુકાળ પડ્યો, દુકાળ કાઢવાટું જાય પાકિસ્તાનની બાજુમાં સિંધ દેશ. ત્યાંના અમીર સુમરાએ કેદ કરી લીધી. બેને લોહીના આંસુથી ભાઈને ચિઠ્ઠી મોકલી કે જાહલ ચિઠ્ઠી મોકલે વાંચે નવઘણ વીર, સિંધમાં રોકી સુમરે મને હાલવા નોંધ્યે હમીર. આ ચિઠ્ઠી વાંચી 9,000ની સેના તૈયાર થઈ. આડો આવ્યો દરિયો સમુદ્ર કેમ પસાર કરવો, જ્યાં માં ખોડિયાલે સહાયતા કરી. કાળી ચકલીનું સ્વરૂપ ધારણ કર્યું, નવઘણના ભાલા ઉપર બેઠા. દરિયામાં રસ્તા જેવો રસ્તો કરી આપ્યો. નવઘણ રાજાની બેનને છોડાવીને પાછા બેઠા. આમાં વરોડી ઇતિહાસ વાંચ્યો હશે તો તમને ખ્યાલ હશે. કચ્છમાં નળાબેટ છે, જ્યાં મા વરોડીનું ભવ્ય મંદિર છે. 7 વર્ષની બાળકીના રૂપમાં મહિલા હતા. ખાલી આમ હાથ રાખ્યો ને આખું લશ્કર રોકાઈ ગયું. એટલે બધા સમજી ગયા કે આ કોઈ દેવી શક્તિ છે. હેઠે ઉતરી રા નવઘણ હાથ જોડીને કહે છે, માં મારી કાંઈ ભૂલ? તો કે ના, બધાને પ્રસાદ લેવાનો છે. એટલે નવઘણ રાજા કહે છે, માં એક નથી, આખું લશ્કર છે. તો ખ્યાલ કરજો, એક જ કુડીની અંદર પાસેર ચોખા રાંધ્યા, 9,000ની સેના જઈને કોઈ પ્રસાદ એમને. આપણામાં કહેવત છે, કુડીએ કટક જમાડ્યું હતું. વરોડી. તો જે સામે જોઈ શકો છો કોયલ માતાજીનું મંદિર છે, અને અહીંયા જે છે વરોડી માતાજીનું મંદિર છે. અત્યારે છે નવા 12 વર્ષ બંધ રહ્યા હતા. એ હવે ખ્યાલ કરી લ્યો. પારોટો બંધ તો ગીરી. અત્યારે આપણે ઊભા છીએ. આખી પથ્થરની ખીણ હતી. આ શું હતું? ગવર્મેન્ટે ખીણ બુરીને રસ્તો બનાવ્યો. બાકી બધા પહેલા ત્યાંથી જ હતા. હવે 75-80 સીડી છે ને, તો આપણા ગલઢાવ કોઈ માણસો આવે તો જોઈને જ બી જતા. અને પાછું કેવું થતું, એ સીડી ચડી આખો કિલો જોવાનો, પછી પાછું રિટર્નની સીડીએથી જ ઉતરવાનું. એટલે અત્યારે આપણે જે 1.5 કિલોમીટરમાં ફરશું ને, પહેલાં 3 કિલોમીટર થતું. હવે ગવર્મેન્ટે કેવું કર્યું, આ ખીણ હતી ને, ખીણ બુરીને રસ્તો બનાવી દીધો. આખું ચક્કર મારીને આપણે ત્યાંથી ઉતરી ગયા. એટલે એક રાઉન્ડમાં થઈ ગયું, અને સીડી ચડવી ના પડે એના માટે ઉતરી હતી. અને ગલઢાવ માણસો પણ આને જોઈ હતી. હવે ખીણ બુરીને આના ઉપયોગ કેવા થયા હતા ને એ યાદ રાખવાનું છે. પેલા મેં તમને સમજાવ્યું, પર્વત હતો, અહીંથી પથ્થર કટિંગ કર્યું, જો દેખાય ને. ઉપર કિલ્લાની બાઉન્ડ્રી ડિઝાઇન બનાવી કેવડી છે મેં તમને સમજાવ્યું, 4.5 કિલોમીટર. એટલે બધી જગ્યાએ હવે ખાડા થયા, કારણ કે એવડો પથ્થર કાઢ્યો. એટલે તો ક્યાંય 75 ફૂટ, ક્યાંય 80 ફૂટ, ક્યાંય 90 ફૂટ, એવા બધે ખાડા થઈ ગયા. કે બધી ખીણોની અંદર રાજા મહારાજાએ દિમાગ વાપરી લીધો. આ બધા ખાડાઓ છે ને, ઠંડુ પાણી, કાળી માટી, કાદવ કીચડ, આવું બધું ભરી રાખતા. પછી અંદર ભરતા મગરમચ્છ, અજગર, વીછી, સાપ, એવા ઝેરી જાનવર. હવે વિચારો, આની ઉપર લીલું ઘાસ પાથરી દઈ, ચડાઈમાં કોઈ દુશ્મન કૂદીને આવ્યો તો બી ના બચે. સીધો અહીંયા પગ મૂક્યા ભેગો જ. કાદવ કીચડ એટલે રાખે કે માણસ ફસાઈ જાય, એને નીકળવાનો મોકો મળે નહીં, પછી જાનવર ખાઈ જાય. એટલે કેવા ઉપયોગ થયા? 2. પથ્થર કાપ્યો એટલે દિવાલ બની, જાનવર ભર્યા એટલે આખા ગામનું રક્ષણ. આ ગવર્મેન્ટે બુરીને રસ્તો બનાવ્યો એટલે 35 ફૂટ છે. અહીં આગળ તમને બતાવું 55 ફૂટ છે. આમાં કોઈ જાય ને પડી જાય ને, અત્યારે હાલમાં પણ વાસ ના હોય ત્યાં સુધી ખબર નથી. એટલે આ ખ્યાલ કરજો, 4 કોર ખીણો રાખેલી છે. આ ગેટની જોઈ. તો આ ગેટ છે 12 વર્ષ બંધ રાખ્યો હતો એ યાર ગેટ છે. અને આજ છે 1112 સાલ પહેલી મેન જુનાગઢ ઉપરકોટ કિલ્લેનું આ ગેટ છે. બધી ખીણ આપેલ, આખી ખીણ ને. ઓકે, બધા મિત્રો જોડે ઉપરકોટ કિલ્લો જોવા આવ્યા છીએ. બસ મજા આવે છે, ખરેખર આનંદ આવી ગયો. અને ઇતિહાસ તમને ટોટલી કહેશું અમે, આપણે નહીં કહીએ, આપણે ગાઈડ કહીએ, કારણ કે અમને થોડું ઘણું મિસ્ટેક હોય તો ભૂલ થાય. ઓકે, અને જે સામે દિવાલ દેખાય હતી આખી ખીણ હતી, ને કટિંગ કરીને બનાવેલું આખી પછી કટિંગ કરીને બનાવેલો. જેમ બનાવી ગયા, સ્થાપના કરી ગયા, યાદવ, ચંદ્રગુપ્ત મૌર્ય, રિનોવેશન બધું તમને સમજાવ્યું. એવી રીતના છેલ્લે નાશ કર્યું. મહેમદાબાદના બાદશાહ થઈ ગયા મોહમ્મદ શાહ.
બે ગઢ બગાડ્યા, જુનાગઢ અને પાવાગઢ. પાવાગઢના રાજા પતઈ રાજા, એમને શ્રાપ મહાકાલીનો, એટલે પાવાગઢ બગાડ્યું. બીજું જુનાગઢ. જુનાગઢના છેલ્લા રાજા રા માંડલિક, જેને હનુમાનજી ગણપતિ બનાવ્યા, તમને સમજાવ્યું. એ શું કામ બનાવ્યા યાદ રાખજો. હવે એ બે દેવતાઓના રાજાને વરદાન હતા. કેવી શક્તિ હતી મગજમાં રાખજો. જ્યાં એનો મેલ છે, હમણાં તમને જોવા લઈ જઈશ. કોઈ માણસ એ સમયમાં મેલમાં જઈ રાજાએ હાથ મિલાવી લઈને કોઢ સહિત રોગ મટી જાય. ગંગા જડિયો કહેવાતો એવો રાજામાં શક્તિ હતી. હનુમાનજી ગણપતિના વરદાન હતા, એવી શક્તિ હતી. પણ આપણામાં એક કહેવત છે મસૂર, અભિમાન કોઈનું રહ્યું નથી, રહેવાનું નથી. 1414માં ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં જન્મ થયો નરસિંહ મહેતા. બાદમાં અહીં આવીને વૈસા. અત્યારે આપણે એનું મકાન જોવા જઈએ તો એને કહીએ છીએ નરસિંહ મહેતાનો ચોરો. હા, દરરોજ 8 કિલોમીટર હાલી ગિરનાર પર્વતમાં સ્નાન કરવા જતા. જે ઝરણા ઉપર સ્નાન કરતા ને ત્યાં કૃષ્ણ ભગવાન એની બાજુમાં બેહીને વાતો કરતા. વિચારી કરી લ્યો, અત્યારે ઇતિહાસ લખેલો છે કે દામોદર કુંડ ઉપર કૃષ્ણ ભગવાન નરસિંહ મહેતાના કામ કરવા માટે 52 વાર આવ્યો. કેટલી વાર? 52. અત્યારે આપણે બધા જઈએ છીએ ને, આપણે બધા નારિયેલના છોતા. એટલો પવિત્ર છે. પણ માણસની અંદર સાચી શ્રદ્ધા અને સાચો ઉમંગ હોવો જોઈએ. તો ખાલી માણસની હાથ પગ મોઢું ધોવે ને ત્યાં મનમાં કહી દઈ આપણી મનોકામના પૂરી થઈ. એવી શક્તિ છે. અત્યારે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં અમુક જગા, અમુક ગામ ઉપર જે માણસો મરી જાય ને એને અગ્નિદાય નહીં આપે. વૈજ્ઞાનિકો પાણી લઈ ગયા. દામોદર કુંડમાં એવી શક્તિ છે, માણસને મુક્તિ મળે છે. કેવી ખબર છે? તમે નિંદ્ર હાડકા પધરાવો ને માણસને, એને સળગાવીને પાછા નથી નીકળતા, ડાયરેક્ટ મુક્તિ મળી જાય. બાકી 4 ફૂટની ઊંડાઈ છે. 150-150 વર્ષથી અંદર હાડકાઓ જાય છે. 2 મહિનામાં ભરાઈ જાય. 4 મહિના એટલે 4 ફીટ ઊંડાઈ, એટલે એવી શક્તિ છે. 52 વાર કૃષ્ણ ભગવાન આવ્યા, બધી વાતો થઈ, એના બધા કામ ન્યા થયા. આ રાજાને એમ કીધું કે નરસિંહ મહેતામાં એટલી શક્તિ અને ભક્તિ હોય તો બોલાવે કૃષ્ણ ભગવાનને, અને કોટડીમાં નાખી દીધા, જેલમાં પૂર્યા. જેનું આખું પિક્ચર આવી ગયું છે ગુજરાતી. એને ફૂલની માળા પહેરાવી, ભગવાને છોડાવ્યા. પણ ભગત એક ભગત હતા, એને કંઈ શ્રાપ દીધો નહીં. આ રાજાને શ્રાપ લાગ્યો. આપણે બધા જઈએ છીએ ને સતાધાર, ત્યાં 3 કિલોમીટર ગામ છે નાગબાઈનું મોણિયા, ત્યાંથી આને ચારણનો શ્રાપ, એટલે જુનાગઢનું નાશ. મોહમ્મદ સાહેબ 2 ગઢ બગાડ્યા, જુનાગઢ અને એટલે આપણા ગુજરાત કાઠિયાવાડની અંદર એને કહેવાનો બેગડો. 2 ગઢ બગાડ્યા એટલે બેગડો. ત્યાર પછી આખું મુસ્લિમ શાસન જુનાગઢ વયું ગયું બારે, જેની અંદર એના જૂનવાણી મેલો છે બધા. ડીએસપી ઓફિસ, કલેક્ટર ઓફિસ, મામલતદાર ઓફિસ, બાઉદ્દીન કોલેજ, બધા નવાબોના શાસન. લાસ્ટ વારિસનું નામ દઈ દઉં. બોમ્બેની અંદર પિક્ચરના હિરોઈન થઈ ગયા અમિતાભ બચ્ચનની હારે, પરવીન બાબી. દમણ દીવમાં અંગ્રેજ લોકો થઈ ગયા, પોર્ટુગીઝ લોકો. એના મોહમ્મદ બેગડાને ખુશ થઈને તોપ ભેટમાં મોકલી છે, 2 તોપ, નીલમ અને માણેક. અત્યારે આપણા ગલઢાવ માણસો, જુનવાણી માણસો જો આવે તો આને ગંગા અને જમના કહે. ગવર્મેન્ટનું નામ નીલમ અને માણેક છે. અને અમુક ખાસિયતો છે, તમને કહી દઉં. પંચ ધાતુમાં છે, 540 વર્ષ જૂની છે, ઇજ્જતની છે. ગમે એટલા વર્ષ પડી રહેશે, કોઈ દિવસ કાટ નહીં લાગે, જંગ નહીં લાગે. તમે આખું વિચારો ને તો સોના કરતાંય કિંમતી છે. એટલું જૂનું ધાતુ છે. જેમ પડી રહેશે એમ નવી થશે, કોઈ દી કાટ લાગશે નહીં. બીજી ખાસિયત કહી દઉં, દેશી તોપ છે. આપણે બાજુમાં ગયા ને ફોડી લઈએ ને, એ નથી, જો પાછળથી બંધ છે. ખ્યાલ આવ્યો? અને કેમ ફોડતા એ યાદ રાખજો. આગળ મોઢું દેખાય છે ને, એમાંથી છૂટો બારૂદ, લોખંડના ગોળા બધું નાખી પછી લાકડા લઈને માણસો ખાંડે, એટલે એનાથી પ્રેશર થાય. જો પાછળ ઉપર હોલ દેખાય એમ, ન્યા માણસ સળગતી મિસાઇલ લગાવે એટલે ફાયરિંગ થાય. હજી એક કહેવત કહી દઉં. આપણા ગલઢાઓ માણસો જૂનવાણી છે ને, એની વાત ઉપર કહું છું તમને. એવી વાતો થાય છે કે એકવાર માણસ ફોડે ને એ બેકાર, એટલો અવાજ કરતી કે આપણા માણસનું હૃદય, કાનના પડદા, મગજ બધું તોડી નાખે. પછી થોડાક સમય પછી રાજાઓ એનો દિમાગ વાપરતા. તોપની પાછળ પાણીની ટેન્ક ભરી રાખતા, માણસને પાણીમાં ઊભો રાખતા. જેવો મિસાઇલ લગાવે ને એ ભેરો માણસ પાણીમાં બેસી જાય, એટલે પછી એને કંઈ થાય નહીં. આવા બધા ખાસિયતો છે એના. હજી હાલમાં એક વસ્તુનું જો ભગવાન એવું ન કરે કોઈ દિવસ, પણ ખ્યાલ રાખવો પડે. સમજાવીશ એટલે તમને પણ મગજમાં આવી જશે. કેટલા ધાતુ છે?
કેટલું જૂનું છે? 540 વર્ષ. તો તમને એટલો ખ્યાલ હશે જ, વરસાદ ચાલુ હોય ને ક્યાંય વીજળી પડવાની હોય ને અહીંયા પેલા કેચઅપ થાય એટલા માટે અત્યારે હાલમાં ચાલુ વરસાદ હોય ને તો થોડુંક જોખમ રહે, ધ્યાન રાખવું પડે, આનાથી છેટું રહેવું પડે. એવી બધી આની ખાસિયતો છે. એટલા માટે જો અત્યારે ગવર્મેન્ટે પથ્થરમાંથી કાઢી અને લોખંડના સ્ટેન્ડ કર્યા છે. શું કામ કે 50% વીજળી છે ને જમીનમાં ઉતરી ગઈ. એવી રીતના આની ખાસિયતો છે બધી. માનેક તમે જોઈ શકો છો, અહીંયા બારૂદ નાખવામાં આવતું હતું અને ત્યારબાદ ફોરવામાં આવતી હતી. આ દેખાય છે નીલમ ટોપ્સ. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયાથી ફોરવામાં આવતી હતી જે વાત કરી પ્રમાણે. અને ખાસી બધી મોટી છે, પંચધાતુની બનેલી છે, જે આપણે ગાઈડે વાત કરી પ્રમાણે. સરસ મજાનો જુનાગઢનો વ્યૂ દેખાય તો તમે જોઈ શકો છો. ખાલી મસ્ત નજારો અહીંયાથી દેખાઈ રહ્યો છે. અને અહીંયા જોડે ટોપો પડી છે, અમુક નીલમ અને માનેક, અને બીજી 2-3 પ્રકારની અલગ અલગ પ્રકારની ટોપો પણ મૂકેલી છે. તો એક આ રહી, એક પેલી બાજુ રહી, ઘણા બધા લોકો ફોટા બી પડાવે અને આપણા મિત્ર બી ફોટો પડાવે છે. તો તમે જુઓ, ખાલી ફોટા પડાવજો, ફોડતા નહીં. ત્યાંથી માંડીને પાછું પહેલી વાત કરતો 40-45 વર્ષથી કોઈ જોયું નહોતું. અડધો પડી ગયો તો આમાં બધે પાણી કાદો ખીચડી જાય. અત્યારે મેં તમને કીધું રિનોવેશન 85 થી 90 કરોડ રૂપિયો નાખ્યો ગવર્મેન્ટે અને બધું વ્યવસ્થિત કર્યું. આ નીચેથી લેવલ કરી અને આની અંદર કોઈથી પાણી ભરાઈને એવું કરી દીધું અને એવી સાફ સફાઈ કરી કે 12 મહિનાને ટુરિસ્ટ ફરી શકે, જોઈ શકે. ઘોડાના તબેલામાં તમને શા માટે લઈએ એવો એ ખ્યાલ કરજો. હમણાં ઉપર મેલ જોવા લઈ જઈશ ને તમને, તો અહીંથી રસ્તો હતો. એટલે ખ્યાલ કરો, રાજા રાણી બે હોય, એના દુશ્મન હજારો હોય. એટલા વાર રસ્તા રાખતા, કોઈ દુશ્મનને ખબર ન પડે ઘોડાના તબેલામાંથી રસ્તો છે મેલમાં આવવા જવાનો. હજી એક એવો રસ્તો તમને ઉપર બતાવીશ, ત્યાંથી બધા આની અંદર ઉતરતા. અંદર આખો માળ છે, અંદર માણસો ફરી શકતા, જોઈ શકતા. પણ અત્યારે શું છે, એક એવી વસ્તુ બને છે કે જે રિનોવેશન થયું છે ને, વિદ્યાર્થીઓ બહુ આવે છે. હવે આની અંદર એસી જેવું ઠંડુ વાતાવરણ અને અંધારું 12 મહિના. કદાચ કોઈક દિવસ કોઈ ઝેરી જાનવર હોય તો કોકનો જીવ જાય. એટલા ગેટ નાખ્યો છે. બાકી રાજાના સમયમાં શું કરતા એ પણ ખ્યાલ કરી લેજો. જબરજસ્ત પથ્થરની શિલા આમ ધક્કો મારીને પેક કરી દે એટલે વિચારો શું થઈ જાય, દિવાલ જેવી દિવાલ. કોઈને ખબર પડે નહીં કે મેલમાં આવવા જવાનો રસ્તો ક્યાંથી છે. આ યાદ રાખજો, રસ્તો ક્યાંથી હતો, ઘોડાના જોઈ. સિંહાસનની નિશાની. હવે ખ્યાલ કરી લ્યો, એક વાત કહું તમને, કદાચ ટાઈમ હોય ને તો ભૂલતા નહીં. બાઈને ગુજરાત ગવર્મેન્ટે બસ સ્ટેન્ડની બાજુમાં બનાવ્યું છે મ્યુઝિયમ, રાજાની કચેરી, નવાબનો મહેલ. ટોટલી હિન્દુ રાજાઓનું, નવાબ રાજાઓનું અને અંગ્રેજોનું જેટલા શાસન થયા ને બધાની વસ્તુઓ તમને જોવા મળશે.
ફૂડચીઓ, રાજગાદીઓ, રાજા રાણીઓના પહેરવેશો, હથિયારો, ભાલાઓ, કડિયાકામ કરવાના સાધનો એ સોના ચાંદીના છે. શું વાત છે? જોવા જેવું છે એટલા માટે કહું છું. ટાઈમ હોય તો ભૂલતા નહીં, પણ 4 વાગ્યા પહેલાં જાજો. 4 વાગે બંધ થઈ ગયું. 10 કે 15 રૂપિયા ટિકિટ છે ખાલી. જોવાની બહુ મજા આવશે. શું કામ કહું છું જોવાનું ખબર છે? કે જોયા પછી તમને જૂનવાણી માણસો કેવી રીતિ છે ને રહેવાનું કેવું હશે ને તમને ખ્યાલ આવશે. બીજો ખ્યાલ એ આવશે કે એ સમયમાં એ માણસની હાઈટ કેવડી હશે. અમુક તમે બંદૂકો ખાલી જોશો ને 9.5 ફૂટ લંબાઈ છે. તો એ રીતે પકડતા એ વિચાર છે. એ ફોડવાવાળા કહેવાય છે. 12 ફૂટ લાંબા ભાલા છે. બધી વસ્તુ ત્યાં જોવા મળશે. તો તમને એની ઉપર એક વાત કહું ખાલી. આપણે ઉતરવાનો રસ્તો જોયો કે સીડી હતી? સીડી હતી ઉતરવું નહોતી ને? હા, હમણાં 10 ફૂટનો ગેપ રસ્તો જોયો આપણે, ક્યાંય સીડી પગથિયું હતું તો વિચારો ઉતરતા ચડતા કેમ હશે? એટલે ખ્યાલ આવી ગયો. એ સમયમાં હાઈટ એવડી હતી. જેને આપણે જોઈએ ને હથિયારો ને બધું, ત્યારે આપણને ખ્યાલ આવે કે માણસો કેવડા હશે. ખ્યાલ આવી ગયો. હવે ખ્યાલ કરી લ્યો, આ રાજાને જે શ્રાપ લાગ્યો સતી નાગબાઈ ચારણનો, એક વેરા હાટું આનો નિયમ કાઢ્યો હતો કે જુનાગઢની આજુબાજુમાં બધા ગામના માણસોને મને પૈસા ભરવા પડશે, વેરો નહીં ખબર. જ્યારે સત્તાધાર મોણિયા ગામમાં પૈસા લેવા જાય છે ત્યારે 4-5 ચારણની દીકરીઓ ખુશ થઈ જાય છે કે આવો બધો પવિત્ર ગંગા જળિયો રાજા આપણા ગામમાં કેદી આવશે, અને કંકુ ચોખાની થાળી લઈને ખાલી વધાવો કરવા જાય છે, ચાંદલો કરવા. રાજાએ 4 દિશાઓ પર મોં ફેરવી લીધું. એટલે ચારણનું થઈ ગયું અપમાન. એટલે નાગબાઈ કહે છે કે રાજા, અમે નરસિંહ મહેતા નથી, માં ખોડિયાલ જીભ ઉપર બેઠી છે, અમારું અપમાન શા માટે કહ્યું? ત્યારે રાજા કહે છે કે વર્ષો પહેલા મેં તારી પાસે ઘોડો માંગ્યો હતો. હવે એ સમય કે અત્યારનો આપણો સમય. આપણી પાસે એવું કોઈ જાનવરો હોય તો આપણો જીવ દઈ દઈએ, પણ દઈએ જાનવર? એટલે ચારણ લોકો કહે છે કે રાજા, જે તો ઘોડો કીધો હતો ને અમારો તો દીકરો હતો, અમે તને કેમ દઈ દઈએ? હવે એને એવો ઘોડો હતો જેમ કેમ કરતો, સૌરાષ્ટ્ર આખામાં પ્રખ્યાત હતો. એટલે નાગબાઈએ ઘોડાની ના પાડી હતી. એનું અપમાન થઈ ગયું રાજાનું. રાજાએ તિલક ચાંદલો કરવાનું અપમાન કરી નાખ્યું. એટલે ખાલી એક જ શબ્દ નાગબાઈએ કીધો, રાજાનું ધનોત નીકળ્યું. હવે એક શબ્દ કેવો હોય મગજમાં રાખજો. ખાલી કહે છે કે રા તું નથી ફરતો, તારો દી ફરે છે. ખ્યાલ આવી ગયો? છેલ્લે 1947 9મી નવેમ્બર હિન્દુસ્તાન પાકિસ્તાનના ભાગલા, તોય જુનાગઢ આઝાદ નહીં. 3 મહિના લેટ જુનાગઢ ને હૈદરાબાદ. મોટામાં મોટો હાથ હોય તો આપણા સરદાર વલ્લભભાઈ પટેલ. એવી રીતના આખો રાણકદેવીનો મેલ છે. 136 થાંભલા છે. હમણાં જો રાણકદેવીનું તમને લગ્નની આ ફૂલની માળા છે, કરણના ફૂલ છે, આ ઘંટડી ડંકા છે આપણે વગાડીએ, આ ગુલાબની પાકડી છે, આ કમળના ફૂલ છે, આ ઝેરીમાં ઝેરી શંકર ભગવાનને પ્રિય ધતુરો છે, ઝેરી ફૂલ આવે ને આ ધતુરાની છે, અને આ સૂર્યમુખી. ખ્યાલ આવી ગયો બધું? બાકી સોના ચાંદીનું બધું ત્યાં થઈ ગયું. જોઈ શકો છો ટોટલ 136 થાંભલા છે. તો અહીંયા 136 છે તો તમને દેખાતું હશે, તમને ખ્યાલ બી આવતો હશે. આ બધું ઘણું બધું કામ રિનોવેશન થયું છે.